હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું લાસ્ટ 6th મંથ કરંટ અફેર, જે તમને ગુજરાત સરકારની તમામ એક્ઝામમાં ઉપયોગી થશે. તાજેતરમાં કોની ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે પુષ્પેન્દ્ર સિંહ, જેની ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પુષ્પેન્દ્ર સિંહને ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી છે. માલદીવની બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો રાઈટ આન્સર આવશે કેટરીના કૈફ. કેટરીના કૈફ જે માલદીવની બ્રાન્ડ એમ્બેસેડર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ માનવી તસ્કરી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર આવશે 30 જુલાઈ. 30 જુલાઈના રોજ વિશ્વ માનવી તસ્કરી દિવસ મનાવવામાં આવ્યો. તાજેતરમાં ભારતીય સેના દ્વારા દિવ્ય દ્રષ્ટિ અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર આવશે સિક્કિમ. ભારતીય સેનાએ સિક્કિમના પૂર્વ ભાગમાં દિવ્ય દ્રષ્ટિ અભ્યાસનું આયોજન કર્યું હતું. આ અભ્યાસ ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારોમાં AI આધારિત ટેકનોલોજીની ચકાસણી કરવા માટે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ ઇન્ડિયન આર્મીની ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની પ્રથમ ખાનગી AI યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર આવશે સી, ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભારતની પ્રથમ ખાનગી AI યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે. તે ચંદીગઢ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશની AI પ્રયાગ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં આશરે 1.5 લાખ લોકોને તાલીમ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે મે 2025માં AI પ્રયાગ યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ 10 લાખ લોકોને AI મશીન લર્નિંગ ડેટા એનાલિટિક્સમાં તાલીમ આપવાનો છે. તાજેતરમાં પોલીસિંગ એન્ડ ક્રાઇમ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું છે? રાઈટ આન્સર આવશે સી, દિનેશ કુમાર ગુપ્તા. તાજેતરમાં વાઘની ગીચતાના મામલે પ્રથમ સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે? તો આન્સર આવશે બાંદીપુર ટાઈગર રિઝર્વ. તાજેતરમાં પોલીસિંગ એન્ડ ક્રાઇમ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું છે? રાઈટ આન્સર આવશે દિનેશ કુમાર ગુપ્તા. તાજેતરમાં કયા દેશે જૈવ વિવિધતા રક્ષણ માટે આસામની હરગિલા સોનાના સંરક્ષણ મોડેલને અપનાવ્યું છે? આન્સર આવશે કંબોડિયા. તાજેતરમાં કયા દેશે જૈવ વિવિધતા રક્ષણ માટે આસામની હરગિલા સેનાના સંરક્ષણ મોડેલને અપનાવ્યું છે? આ મોડેલ પૂર્ણિમાદેવી બર્મન દ્વારા હરગિલાના પક્ષીના સંરક્ષણ માટે મોડેલને અપનાવ્યું છે. પૂર્ણિમાદેવી બર્મનને 2017 અને 2024માં બેટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં પૈડા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આન્સર આવશે અરુણ મેન. તાજેતરમાં ભારતે કોની સાથે મળીને દક્ષિણ ચીન સાગરમાં સ્કાર્બોલો શોલ નજીક પહેલીવાર નૌસેના અભ્યાસ કર્યો? આન્સર આવશે ફિલિપાઇન્સ.
તાજેતરમાં કોપા અમેરિકા ફેમિનીના ખિતાબ 2025 કોણે જીત્યો છે? આન્સર આવશે બી.